કવિની મને કવિતા ગમે છે, એની એક જ કડી કઈ શરૂ કરું છું કે મૃત્યુ ક્યા ચીજ હે મેં તુझे बताऊं, मृत्यु क्या चीज है मैं तुझे बताऊं, एक मुसाफिर था रास्ता में नींद आ गई। एक मुसाफर છે હાલ્યો જાય રસ્તામાં સૂઈ જાય છે। હું એમ માનું છું કે એ આપણી આજુબાજુમાં જ ક્યાંક છે। એવા મહામાનવને યાદ કરવા માટે, શબ્દોના પુષ્પ ચડાવવા માટે મને યાદ કર્યો, કારણ કે મારા એ બહુ ચાહક હતા, હું પણ એમનો એક બહુ ચાહક હતો। ઉમિયામાના ઘણા પ્રોગ્રામમાં એમના થર મારે જવાનું થતું હતું, એટલે હું ખૂબ ખૂબ આ ભાલોડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આજે આ એક શ્રદ્ધાંજલિમાં યાદ કરી અને બોલાવ્યો છે। બીજું, એમની જે લીલી વાડી છે મારી અને તમારી વચ્ચે, એમાં આપ તો સૌ જાણો છો, પણ વસંતભાઈ ઓધવજીભાઈ ભાલોડિયા એમના મોટા પુત્ર, એમની ઘરેથી બેન છે કંચનબેન વસંતભાઈ ભાલોડિયા, પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડિયા, પછી વનિતાબેન પ્રવીણભાઈ ભાલોડિયા, જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડિયા, મૃદુલાબેન જયસુખભાઈ ભાલોડિયા, અશોકભાઈ ઓધવજીભાઈ ભાલોડિયા, ભાવનાબેન અશોકભાઈ। ભાવનાબેને હમણાં જ મને, હું આવ્યો ત્યારે કીધું, મને કે ભીખુદાનભાઈ અમને એમ લાગતું નથી બાપુજી અહીંથી ક્યાંય ગયા હોય એમ। બહુ મોટી વાત છે આજે જે વાત છે ને એ ઘણી વાત છે, એની આપણે થોડીક આજુબાજુ વંદના કરશું। મેં ઘણી વાર આ કવિતા ગાઈ છે, પણ પ્રસંગો હોય કે ન હોય પણ મને ખબર નથી કવિતા મેં ગાઈ છે, પણ આજ હું એની બે ચેકડી ગાવાનો છું। એ ચરિતાર્થ કરી દે ઓજવજી બાપા રવજીભાઈ ભાલોડિયા સાહેબ। અને હું હમણાં માનનીય બાબુભાઈને એમ કહેતો હતો કે જે કૃષ્ણમૂર્તિની એક ફિલોસોફી છે કે ક્ષણે ક્ષણ માણસ જીવવો જોઈએ, એ જીવતર જેનું ક્ષણે ક્ષણ જીવંત હતું, જેના વિચારો એકદમ આમ તાકાત વાળા હતા, એવી વિરલ વ્યક્તિને ની બાળપણથી અત્યાર સુધીની યાત્રાની બે કડી કવિતાની, જે હું ઘણીવાર બોલું છું પણ એ યથાર્થ નથી હોતી। હું કવિતા બોલું, લોકો સાંભળે, પણ આજે યથાર્થ છે, એટલે હું એનાથી શરૂઆત કરું છું કે સુખ દુઃખની બે કેડી પકડી આગળ વધતા જાવું છે મારે, આગળ વધતા જાવું। એ સુખ દુઃખની બે કેડી પકડીને આગળ વધતા જાવું છે મારે, આગળ વધતા જાવું છે। છું ગાય છે મેં કવિતા કે સુખ દુઃખની બે કેડી પકડી અને મારે આગળ વધતા જાવું છે। આ કવિની કવિતાને જે ઉડાણી છે કે સુખ અને દુઃખ એ મારા અને તમારા જીવનમાં આવે આવે અને આવે, એમાં સુખમાંય મારે રોકાવું નથી તો દુઃખમાં તો કોઈ રોકાય જ નહીં। તો ઓધવજી બાપા, ઓધવજી બાપુજી, જેને વડીલ કહો, સાહેબ કયો, એના જીવનનો ધ્યેય હતો સુખ અને દુઃખની કેડી પકડીને મારે આગળ વધતા જવું છે। નથી મારે સુખમાં રોકાવું, નથી મારે દુઃખમાં રોકાવું, મારે તો એક મારા ધ્યેય પ્રાપ્ત કરવા માટે એક મંજિલે પહોંચવું છે। હે સુખ દુઃખની બે કેડી પકડી અને મારે આગળ વધતા જાવું છે મારે, આગળ વધતા જાવ છે। તમઃ આત્મના ખ્યાતો પિતૃ ખ્યાતો તો મધ્યમઃ, જેનું આત્મબળ જ જબરું હતું સાહેબ, જેના જીવતની હું જે કઈ આજુબાજુ વાત કરીશ અને યથાર્થ લાગુ પડવાની, કારણ કે મહામાનવ તરીકે એને જીવતર જીવી અને પૂરું કર્યું સાહેબ। પૂરું નથી કર્યું, હું ગીતાના ન્યાયે કહું તો કે મુસાફિર થા રાસ્તા મેં નીંદ આ ગઈ। એ આજુબાજુમાં જ ક્યાંક એના સપના સાકાર કરવા માટે જીવ લાગી ગયો છે। કારણ જળ જેનું જીવન, શિક્ષણ જેનું જીવન,
ઉત્તમ આત્મા ના બાળો આત્માનું બળ અને મા ઉમિયાની અખૂટ શ્રદ્ધા અને એનો આશીર્વાદ છે. સમર્પિત જેને કહેવાય, ઉમિયા માને સંપૂર્ણ સમર્પિત. અને એના નીચે એના આશીર્વાદ નીચે એની કૃપા રૂપે, એની પ્રેરણા રૂપે એને શિક્ષણ અને જળ ક્રાંતિ કરી છે. આગલી જ વાત કરતા હતા કે વસંતભાઈ કહેતા હતા, પ્રવીણભાઈ એમ કે તમારે જ્યાં પૈસા જોઈ ત્યાં ચેક ડેમ બનાવવા માટે. અને પેપરમાં આવેલી વાત કે પોતે બીમાર થયા અને બહાર આવ્યા એટલે કીધું કે વરસાદ કેવો છે, એટલે ભાઈ કીધું કે વરસાદ તો બાપુજી નથી, તો થોડાક આપણે એક ચેક ડેમ કરવાની જરૂર હતી, જેના છેલ્લા શ્વાસ સુધી સાહેબ એ જળ જીવન છે. આ બહુ મોટી વાત છે. આ જીવતરમાં ચરિતાર્થ. પૈસો તો ખેર, રૂપિયો તો આવે અને જાય. રૂપિયો ક્યાં માણસને અડ્યો હતો? આ મહામાનવનો રૂપિયો અડ્યો નતો સાહેબ, એની આજુબાજુ ઘુમરા મારતો હતો. પણ એ માણસ રૂપિયાથી પર હતો. એ માણસ એનું આત્મબળ જબરું હતું, એની મૂડી ઈ હતી. આ હું એટલા માટે દોર બદલાવું છું કે આ આનંદી સ્વભાવના હતા. જે બાપા હતા ને હોદુજી બાપા, એનું ઢઢળી ગયેલ મન નહોતું, એનું મન મરેલ નહોતું, તાજગી ભરોઈ માણસ જીવતર જીવીને ગયા છે. એટલા ખાતર હું થોડીક હળવી વાત, એટલા હળવી વાત એટલે ગમત સાથે જ્ઞાનની વાત તમારા સામે કરું કે માણા મોટો રોટલેથી, રોટલો મોટો ઘરવાળીથી. સાહેબ અડધું અંગ મોટું થાય તો માણસ શિખરો સર કરી શકે. ઓધોજી બાપાના પીઠબળની પાછળ રવાબા બેનનું એક મોટું સમર્પણનું જીવન હતું સાહેબ. એને આ પીઠબળ આપ્યું છે. અને એનો દાખલો લઈને મારે તમને એટલા માટે કહેવું છે કે શેઠ સગાર સાહેબ નહોતું કીધું દીકરો ખાંડીને ખવડાવી દી. એ ન કહી શકે બાપ, એ પુરુષ છે, સ્ત્રી જ કહી શકે, નારી જ કરી શકે. હા, એનું સમર્પણ બહુ મોટું છે. ઉદ્યોગોની માલિપા જીવન ચરિત્ર પુસ્તકમાં મેં વાંચ્યું છે કે ઓધોજી બાપાને ઉદ્યોગની પ્રેરણા પર રવા બાબેને આપી છે. રવાબેને આપી છે. આમ કરો, આમ કરો, એનું માર્ગદર્શન છે. કોઈ પણ પુરુષની પાછળ એટલું નહીં. મારે તમને જાહેરમાં કેવું છે કે આખી રામાયણમાંથી તમે સીતાને લઈ લ્યો, આખા મહાભારતમાંથી તમે દ્રૌપદીને લઈ લ્યો, શેષ સગાવસની વાર્તામાંથી તમે ચંગાવતીને લઈ લ્યો, હરિચંદ્રની વાર્તામાંથી તમે તારામતીને લઈ લ્યો, તો પુસ્તક નથી, પસ્તી થઈ જાય સાહેબ. પાયામાં આર્ય નારી પડી છે. સિત્સર હોઉં કે ગાંઠીલા હોઉં કે ઊંઝા હોઉં, મારા ઉત્સવમાં માનની મુરબી ઓધોજી બાપા આવીને મને એમ કહે કે ભીખુદાનભાઈ બધું સાંભળવું છે, પણ શિવાજીનું હાલનું ખાસ સાંભળવું છે. આજ હું એને અર્પણ કરું છું સાહેબ. આજ મને એની ચેતના સામે દેખાય. જીજાભાઈ શું કે છે? એ આજ માતા એ દેતી પાથરી રે કુણા ફૂલડા કેરી સે જરે, તને કુણા ફૂલડા કેરી સે. શું જીજાબાઈ કહે છે? હે બાપ, હે શિવાજી, આજ માતા એ જે આજ માતા એ દેતી પાથરી રે તને બેટા કુણા ફૂલડા કેરી સે જરે, ફૂલડા કેરી સે. પણ તે દી તારી વીર પથારી ઓલી પાથર છે 20 ભુજાળી. તેથી ભવાની છે, માં ઉમિયા છે, માં ખોડિયાર છે, કોઈ પણ રૂપમાં, કોઈ પણ માં. તેથી તારી પથારી ઓલી પાથર છે માં ભેળિયાવાળી. બીજી કડી કે આજ માતા લેતી ચૂમિયું બેટા, હવે તમે જીલજો બે વડગા. એ જી આજ માતા તને લેતી ચૂમિયું બેટા, અને હવે જીલજો બે વડગા. કારણ તે દી તારા મોઢડા માથે બોલી તું આધાર તોપ મંડાશે બેટા. તે દી તારા